તો મિત્રો નમસ્કાર, આજે આપણે આવ્યા છે કલકત્તી તમાકુની અંદર અને જો વાત કરવામાં આવે તમાકુની તો તમારો તાલુકો કયો લાગે? વિસનગર તાલુકો લાગે અને જિલ્લો લાગે મહેસાણા, બરાબર. તો આજે આપણે આવ્યા છે ઉત્તર ગુજરાતની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર અત્યારે સૌથી વધારે જે વવાયું છે એ છે કલકત્તી તમાકુ, બરાબર. અને સૌથી વધારે જે પ્રશ્ન છે આમાં કયો પ્રશ્ન લાગે? આમાં કોકડવાટ, બરાબર. કુકડું આવી જાય, કોકડવાટ થઈ જાય, તમાકુનો વિકાસ થતો નહીં, પોદું લંબાઈમાં આવતું નહીં, ઝાડ પણ પકડાતું, બરાબર. તો આજે એના માટે તમારા માટે એક જોરદાર પ્રોડક્ટ લઈને આવ્યો છું. પણ આપણી દવાની અને સાહેબને શું રિઝલ્ટ મળ્યું છે એ વાત કરતા પહેલા સાહેબનો પહેલા પરિચય લઈ લઈએ. શું નામ સાહેબ તમારું? ગોડાભાઈ મણીલાલ. ગોડાભાઈ મણીલાલ. આ તમારે ગામ કયું લાગે? થલોટા એમનું ગામ લાગે અને જિલ્લો મહેસાણા, બરાબર. હવે આ જે તમે તમાકુ એકવાર આખી બતાવી દો ખેતરમાં. બીજું કે વાત કરવામાં આવે વિકાસની, તો આમ નજીક લાવજો. આ તમે પાન જોઈ શકો, એની પાછળની રગો, આ પાનની ક્વોલિટી, આ તમે જુઓ નીચેનું પાન, બરાબર. આ છે અને એવું નહીં કે આ એક છોડવે, આ તમે બીજો બતાવી શકો બાજુમાં, બરાબર. એના પછી આ જુઓ છે, એ બતાવજો જસવંતભાઈ. નીચે છે તમે જુઓ પાન એકદમ સરસ છે, બિલકુલ એનું ક્વોલિટી સારી બની છે, પીલાસ બિલકુલ નથી એની અંદર, બરાબર. અને બીજું કે વાત કરવામાં આવે ટાઈમની, તો અત્યારે ટાઈમ થયો છે 2:30 વાગ્યાનો ટાઈમ, બરાબર. અત્યારે લોકોને તમાકુ શું પીરી પડતી હોય, ફિકાસ મારે. તમારી તમાકુ કેવી છે? સારી, બરાબર. ચમક્યા છે પોણો? ચમકે છે, બરાબર. તો હવે એમને જે દવાનો ઉપયોગ કર્યો છે એની વાત કરીશું. કઈ કઈ વસ્તુ તમે આપી હતી? આ બંને આપી હાલ. ઓકે, આ બે શું કર્યું? આનું સ્પ્રે કર્યો. કેટલા ml? 30 ml નો એક તો આપણી આ ક્રોપ પરિવર્તન અને બીજું આ છે પેસ્ટ ઓર્ગો. હવે આ દવા નથી મારી, એના પહેલા આમાં તકલીફ શું હતી? કોકરવાટનો બધો વિકાસ લાઈટમાં નથી, બરાબર. પાસ સોટ્યા પછી રિઝલ્ટ સારું 100% મળ્યું. તૂટ્યું વળી ગયું તું, વિકાસ નહોતો. આ દવા મારે દિવસ કેટલા થયા? આ ત્રીજો દિવસ છે. ખાલી 3 દિવસ થયા છે આ બે દવા મારે. દવા નથી મારી, એને પહેલા તૂટ્યું આવી ગયું તું, વિકાસ હતો નહીં. દવા માર્યા પછી તમને શું રિઝલ્ટ આવ્યું? સારું મળ્યું. 100%. સોટ્યા પછી 110% દવા વપરાય. ચમક એકદમ ચમક આવી જાય પત્તા ઉપર દવા સોટવાથી, બરાબર. દવા ઉપર આપણે કહેવાય કે પત્તા ઉપર ચમક આવી ગઈ છે. કુકડું એમનું 70 થી 80% ખુલી ગયું ખાલી 3 દિવસમાં. આજે ખેડૂત દવા મારીને થાકી જાય છે, બરાબર. કોકડવાટ માટે, કેમ કે જે લોકો આજે ફેસબુક અને યુટ્યુબ પર મારા વિડીયો જોવે છે, ઘણા લોકોના ઓનલાઈન ફોન આવતા હોય કે ભાઈ કોકડવાટ છે, વિકાસ થતો નહીં, કરવું શું? દવા મારી થાકી ગયા. ના ભાઈ, દવાનો સંટાવ કર્યા પછી સારું રિઝલ્ટ મળ્યું. 100% મળ્યું, બરાબર. અને આ દવા સોટાય. ઓકે, દરેક ખેડૂતને વાવ્યો તમાકુ તો આ દવા સંટાવ કરાય, વપરાય એકદમ વપરાય. 100% નું રિઝલ્ટ મળે, બરાબર. તો ઘણા લોકોના ફોન આવે છે, કોકડવારમાં લોકો દવા મારીને થાકી જાય છે, કોઈ રિઝલ્ટ આવતું નથી. પણ આ બે વસ્તુ એવું છે, તમે દવા લગાવશો તો 4 થી 5 દિવસમાં તમને 100% નહીં પણ 110% રિઝલ્ટ આવશે ને આવશે. પણ અમારા 3 દિવસમાં રિઝલ્ટ મળી ગયું ને? 100% રિઝલ્ટ મળ્યું. દવા સંટાવ કરવાથી બધું આવું થઈ ગયું બરાબર. એનો આ ખુલ્યું બધું, આ બધું આખું ચરકાટ મળવા માંડી. બધા જ જે છોડ હતા પેલા આ પ્રકારના ટૂંટિયા જેવા થઈ ગયા હતા આખા ખેતરની અંદર, પણ હવે દવાનો છંટકાવ કર્યા પછી તમે જોઈ શકો છો કે બધું આ રીતે ખુલી ગયું છે દરેક. અને ક્રોપ પરિવર્તનની અસરને કારણે એકદમ લીલાશમાં પકડાઈ જાય છે દરેક તમાકુના છોડ. જો આ ધીમે ધીમે ખુલવા માંડ્યું છે, આ નીચેના ખુલી ગયા છે, આ ઉપરનું ખુલવા માંડ્યું છે. આ દરેક છોડ ખુલી ગયા છે. જુઓ, ફક્ત 3 દિવસની અંદર આની અસર એકદમ સારી જોવા મળે છે. અને તો હજુ ફરીવાર પાણી લેશે એટલે ભૂમિ નાખ્યા ફરી બીજો સ્પ્રે આવશે, બરાબર. એટલે 20 દિવસ ફરી આપણા જે વડીલ છે, જે સાહેબ છે, એમનો ફરી તમને 20 દાડા ફરી વિડીયો બતાવીશું. ફરીવાર આવીએ એટલે તમાકુ જમીન અડી જવી જોઈએ, બરાબર. તો જો વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. બીજું, આ તમને દવાનો પરિચય કઈ રીતે થયો? દવાનો વિડીયો જોઈને જ પરિચય થયો. વિડીયો જોયો હતો? એ બધા મોબાઈલમાં બધા ખેડૂતોને આવતા હતા, હું ખેડૂતોને ફોન કરતો હતો, બરાબર. કંપનીમાં ફોન નતો કરતો, પણ જે ખેડૂતે વાપરી હતી એમને જ ફોન કરતો અને પૂછતો હતો કે ભાઈ રિઝલ્ટ કેવું. ખેડૂતો અમુક એમ કહેતા કે રિઝલ્ટ સારું છે, એટલે અમે આ વિસનગરના હતા ખેડૂત. બસ બાજીપુરામાં સંતાઈ લીધી તમે. બસ આ બાજુ આ બધો એરિયા તમે સંતાયેલો, બીજાપુર ને બધા આ બાજુના એરિયામાં બધી સંતાયેલી ના વિડીયો મેં જોયા. બરાબર. પછી મેં આ ભાઈને વાત કરી. બરાબર. એટલે એમને તો મને ભૂમિમાં આવ્યું ને, તમારો જોયો ને વિડીયો એટલે ખબર ભાઈ ભૂમિમાં આવ્યું એટલે આપણા પરિચય વાળા માણસ હતા. મંગાઈ
બરાબર. આજે જે રીતે તમે ફેસબુકમાં યુટ્યુબ પર વિડીયો જોવો છો એ જ પ્રમાણે કાકાએ વિડીયો જોયો ઓનલાઈન, બરાબર, દવાનો પરિચય લીધો, પછી એમનો નંબર મળ્યો, એમને ફોન કર્યો, દવા પછી એમને મંગાવી. દવા તમને મળી ગઈ, રિઝલ્ટ આવી ગયું, મળી ગઈ, રિઝલ્ટ સારું છે. આજે જે લોકો તમારો આજે વિડીયો જોઈ રહ્યા છે, બરાબર, એમને દવા મંગાવાય. મંગાવાય એકદમ મંગાવાય. પછી હજી આપણે ભૂમિ પરિવર્તન વાપરવાનું છે. હજુ તો આપણો ભૂમિ પરિવર્તન વાપરવાનું બાકી છે. હજી બાકી છે. બરાબર. એટલે કહેવાનો મતલબ એ જ કે આ કોઈ ફ્રોડ જેવું છે ના નહીં આજે ઘણા લોકો ઓનલાઈન પૈસા નાખતા બીવાય, મંગાતા બીવાય. બીવે કે નવો અખતરો કરીશું રિઝલ્ટ આવશે કે નહીં આવે. પણ આ દવાથી 100% રિઝલ્ટ મળે છે. એટલે અખતરાની કોઈ વાત જ નહીં આવતી. ત્રીજા દિવસમાં 3 દિવસમાં રિઝલ્ટ મળી કોઈ ગયું. છેતરપિંડી નહીં. બરાબર. કોઈ છેતરપિંડી નહીં અખતરાની વાત આવતી. આ ભૂમિ જમીનમાં પડે ને આ બે ઉપર પાનની ઉપર આવે એટલે રિઝલ્ટ તમને મળે. ઓકે. તો વિસનગરની અંદર, વિજાપુરની અંદર, મહેસાણાની અંદર પ્રોડક્ટની વધારે માહિતી જો નીચે નંબર દેખાતો હશે એની પર તમે સંપર્ક કરી શકો. અને વિડીયોને જો સબસ્ક્રાઇબ, ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. અલગ અલગ તાલુકાના, અલગ અલગ જિલ્લાના અમે તમને વિડીયો બતાવતા રહીએ છીએ. ઓકે. તો થેન્ક યુ.